હલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આ ચેનલમાં. ધોરણ 9 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 9 ગુરુત્વાકર્ષણ બળ. આની પહેલાના વિડીયો લેક્ચરમાં આપણે શીખ્યા હતા ગુરુત્વાકર્ષણ બળ આધારિત હોય તેવી કુદરતી ઘટનાના નામ. આજે આપણે શીખવાનું છે પૃથ્વી છે ચંદ્ર ઉપર પણ ગુરુત્વાકર્ષણ બળ લગાડે, સફરજન ઉપર પણ ગુરુત્વાકર્ષણ બળ લગાડે, તેમ છતાં બંને એક જ સરખી ગતિ કરતા નથી. જેમ કે સફરજન છે એ ઝાડ પરથી પડી અને હંમેશા નીચેની દિશામાં સીધું ગતિ કરે છે, એટલે કે સુરેખ ગતિ કરે છે. જ્યારે પૃથ્વીની આસપાસ ચંદ્ર છે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. બંને ઉપર એક જ પ્રકારનું બળ લાગે છે. કયું બળ? તો કે ગુરુત્વાકર્ષણ. તેમ છતાં બંનેનો ગતિપથ શા માટે અલગ છે એ આજે આપણે શીખવાનું છે. તો આપણે પહેલા દોરી લઈએ. પૃથ્વીની સપાટી છે જેને આપણે કહીએ છીએ જમીન, અને આ જમીન ઉપર એક સફરજનનું ઝાડ છે. સફરજનના ઝાડ ઉપરથી સફરજન પડે છે નીચેની દિશા. શા માટે? તો એવું તો ક્યારે બનતું નથી કે આપણે સફરજનના ઝાડ ઉપર પાટું મારવા જઈએ પછી જ સફરજન છે નીચેની દિશામાં ગતિ કરે. એવું ક્યારે બનતું નથી. આપણે ઝાડ પરથી પડતા કોઈ પણ ફ્રૂટ હોય અથવા તો કોઈ પણ પાંદડા હોય એના પાટા મારવા જાય પછી જ પડે એવું નથી હોતું. એ પોતાની રીતે નીચેની દિશામાં ગતિ કરે છે. જ્યારે સફરજન છે એ હજી ગતિ કરવાની, એટલે કે ઝાડ પરથી નીચે પડવાની શરૂઆત કરતું નથી, ત્યારે એનો પ્રારંભિક વેગ શૂન્ય હોય, કારણ કે ત્યાં માત્ર એક જ બળ લાગે છે. કયું? તો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ. હવે સફરજન છે પોતાની રીતે નીચે પડે છે, અહીંયા માત્ર એક જ બળ લાગે છે. કયું બળ? ગુરુત્વાકર્ષણ બળ. એમાં માત્ર એક જ બળ લાગે છે, ગુરુત્વાકર્ષણ બળ. સફરજનનો પ્રારંભિક વેગ શૂન્ય છે અને સફરજન ઉપર માત્ર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. અને હંમેશા ગુરુત્વાકર્ષણ બળ કઈ દિશામાં લાગે? ગયા લેક્ચરમાં આપણે શીખાતા નીચેની દિશામાં, એટલે કે અધો દિશામાં. એટલા માટે સફરજન છે હંમેશા નીચેની દિશામાં ગતિ કરે છે અથવા તો જમીન પર આવીને પડે છે, અને એ સીધી દિશામાં ગતિ કરે છે, એટલે આને ગતિનો પ્રકાર કહેવાય સુરેખ ગતિ. તો આનું કારણ છે એ કેમ લખવાનું? તો કે સફરજનનો પ્રારંભિક વેગ u હંમેશા શૂન્ય હોય છે અને સફરજન ઉપર માત્ર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. એટલા માટે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. એટલા માટે સફરજન છે હંમેશા નીચેની દિશામાં ગતિ કરે અને જમીન પર પડે છે. આથી એનો ગતિનો પ્રકાર કેવો છે? તો કે સુરેખ ગતિ. બરાબર. હવે એની જગ્યાએ આ છે પૃથ્વી, અને પૃથ્વીની ફરતે તેનો કુદરતી ઉપગ્રહ ચંદ્ર વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. જ્યારે કોઈ પદાર્થ વર્તુળમય ગતિ કરતો હોય અને એ પણ એક સરખા સમયગાળામાં એક સરખી ઝડપે ગતિ કરતો હોય તો તે નિયમિત વર્તુળમય ગતિ કરે છે એમ કહેવાય. તો ચંદ્ર છે અહીંયા વર્તુળમય ગતિ કરે છે. વર્તુળમય ગતિ કરતા પદાર્થનો પ્રારંભિક વેગ u ક્યારેય શૂન્ય હોતો નથી. પૃથ્વી છે ચંદ્ર ઉપર બળ લગાડે છે, ચંદ્ર છે એ પૃથ્વી ઉપર બળ લગાડે છે. પૃથ્વીનું દળ ચંદ્રના દળ કરતાં વધારે છે. ચંદ્રનું છે 7.4 ગુણાકારમાં 1022 કિલોગ્રામ, જ્યારે પૃથ્વીનું છે 6 ગુણાકારમાં 1024 કિલોગ્રામ. તો સ્વાભાવિક છે જેનું દળ વધારે હોય એ હંમેશા બળ કેવું લગાડે? વધારે. તો અહીં પૃથ્વીનું દળ વધારે હોવાથી ચંદ્ર ઉપર વધારે મૂલ્યનું બળ લગાડશે. અને પૃથ્વી જે બળ લગાડે છે ચંદ્ર ઉપર એ એના સ્પર્શકની દિશામાં હોય છે, અથવા તો લંબ રૂપે બળ લાગે છે. પૃથ્વી જે ચંદ્ર ઉપર બળ લગાડે છે એના સ્પર્શકની દિશામાં અથવા તો લંબ રૂપે, એટલે કે 90 ડિગ્રીના ખૂણે બળ લગાડે છે. એટલા માટે ચંદ્ર છે હંમેશા વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. બંને ઉપર બળ તો એક જ પ્રકારનું લાગે છે, પણ પૃથ્વી છે ચંદ્ર ઉપર લંબ રૂપે અથવા તો સ્પર્શકની દિશામાં બળ લગાડે. હવે આ સ્પર્શક શું છે? તો ગણિતમાં જે વર્તુળ આવે એ આ છે વર્તુળ. વર્તુળને કોઈ પણ એક બિંદુએ છેદતી રેખા, ધારો કે આ બિંદુ છે અને અહીંયા હું એવી રેખા દોરું કે જે માત્ર એક જ બિંદુએ છેદે, તો આને શું કહેવાય? સ્પર્શક તરીકે ઓળખવામાં આવે છે.
વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય છે. કોઈ પણ બિંદુ પાસે સ્પર્શક તમે દોરી શકો છો. તો પૃથ્વી ચંદ્ર ઉપર સ્પર્શકની દિશામાં લંબ રૂપે બળ લગાડે છે. એટલા માટે ચંદ્ર કેવી ગતિ કરે તો કે વર્તુળમય ગતિ કરે. અને સફરજન ઉપર નીચેની દિશામાં અથવા તો અધો દિશામાં બળ લાગે છે. એટલા માટે સફરજનની ગતિનો પ્રકાર કેવો છે? સુરેખ ગતિ. તો આ 2 માર્કમાં કારણ પૂછાય તો આવડવું જોઈએ. બંને ઉપર એક જ સરખું બળ લાગે છે, પણ ગતિનો પ્રકાર કેવો છે? અલગ અલગ. કારણ કે સફરજન ઉપર માત્ર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, એનો પ્રારંભિક વેગ 0 હોય છે. એટલા માટે સુરેખ ગતિ કરે છે, અથવા તો સફરજન મુક્ત પતન કરે છે એવું કહેવાય. અને વર્તુળમય ગતિ ચંદ્ર પૃથ્વીની આસપાસ શા માટે કરે છે? કારણ કે એનો પ્રારંભિક વેગ 0 નથી અને પૃથ્વી લંબરૂપે અથવા સ્પર્શકની દિશામાં બળ લગાડે છે. એટલા માટે વર્તુળમય ગતિ કરે છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો. ધન્યવાદ.